આયોજન કરવામાં આવ્યું ને જેમાં પોલીસ જવાનો દ્વારા વેપન હેન્ડલિંગ, હોર્સ રાઇડિંગ, ડોગ સ્ક્વોડ અને સ્ક્વોડ ડ્રીલનું પ્રદર્શન કરવામાં આવ્યું। આ ઇન્સ્પેક્શન દરમિયાન પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ચાલુ વર્ષનો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સમીક્ષા કરવામાં આવશે। બીજી તરફ 31 ડિસેમ્બરની ઉજવણીને લઈને પોલીસ સતર્ક થઈ ગઈ છે। સુરક્ષા વ્યવસ્થા જાળવવા પોલીસની વિવિધ ટીમોને કાર્યરત કરવામાં આવી છે। હાઈવે પેટ્રોલિંગની સાથે સાથે ઉજવણીના સ્થળો પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને જેમાં ખાસ કરીને મહિલાઓની સુરક્ષા માટે શી ટીમને પણ તૈનાત કરવામાં આવી છે। ટ્રાફિક પોલીસને નશાખોરોને પકડવા અને બ્રેથ એનાલાઇઝર અને નાર્કો ટેસ્ટ કીટ સાધનોથી સજ્જ કરવામાં આવી છે। તેમજ કાર્યક્રમોના સ્થળો પર પોલીસ ખાનગી ડ્રેસમાં રહીને બાજ નજર રાખશે। પોલીસ દરબાર અને ક્રાઇમ કોન્ફરન્સનું પણ આયોજન કરવામાં આવશે, જેથી વર્ષ 2025માં કાયદો અને વ્યવસ્થા અને જે ક્રાઇમ અંગેની સમીક્ષા પણ કરી શકાય। તો એ એક વાર્ષિક ઇન્સ્પેક્શન છે અને એની અલાવા જે પોલીસ લાઇન હોય, હેડક્વાર્ટર હોય, એનું પણ ઇન્સ્પેક્શન કરવામાં આવશે। 31 ડિસેમ્બરને લઈને પોલીસ હાલથી જ તમામ ચારેય જિલ્લાઓમાં સતર્ક છે અને પેટ્રોલિંગ ઘણી બધી જે ટીમો બનાવવામાં આવેલ છે આની સતત પેટ્રોલિંગ રહેશે। પશ્ચિમ રેલવે દ્વારા વડોદરાના બાજવાથી અમદાવાદ વચ્ચે દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમનો પ્રારંભ કરાયો છે। દેશની અત્યાધુનિક કવચ 4.0 સિસ્ટમ કાર્યરત થતા રેલવે સુરક્ષાના નવા યુગનો પ્રારંભ થશે। આ સ્વદેશી ટેકનોલોજી ખાસ કરીને માનવીય ભૂલના કારણે થતા અકસ્માતો રોકવા માટે તૈયાર કરવામાં આવી છે અને જેમાં જો ટ્રેન લાલ સિગ્નલ ઓળંગે અથવા તો એક જ ટ્રેક પર બે ટ્રેન સામસામે આવી જાય તો સિસ્ટમ આપોઆપ બ્રેક લગાવી દેશે। આ ઉપરાંત ખરાબ વાતાવરણ કે ધુમ્મસમાં પણ સુરક્ષિત સંચાલન થશે અને આ સિસ્ટમ વિશ્વની સૌથી સસ્તી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન પ્રણાલી છે, જે હવે મુસાફરોની સફરને વધુ સલામત બનાવશે। जो इस प्रणाली हम लगाई है, आज ये बड़ौदा से अहमदाबाद तक कमीशन होने वाली है। ये ट्रेन का पहला रन है। ये होने के बाद ये जो ट्रेन में एक स्पैड कहते हैं कि अगर ड्राइवर लाल सिग्नल पे पार करेगा तो ट्रेन अपने आप रुकेगी, ये हो जाएगा। और स्पीडिंग नहीं हो पाएगी, जहाँ जिस स्पीड पे चलना है उसी स्पीड पे ट्रेन चलेगी। यही नहीं सिर्फ, बट दो ट्रेन एक दूसरे से टकराने का जो एक्सीडेंट्स पहले हुए वो पूरे एलिमिनेट हो जाएंगे। इसके साथ ही बाकी भी सुरक्षा के बहुत सारे जो पॉइंट्स हमारे होते हैं, टेक्निकल होते हैं, वो भी ये कवच प्रणाली कवर करेगी। રાજકોટમાં જણસ વેચવા માટે મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા। માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો ઉમટી પડ્યા છે। યાર્ડ નજીક 1450 વાહનોનો ખડકલો જોવા મળી રહ્યો છે। તો યાર્ડ ખોલતાની સાથે જ અલગ અલગ જણસ લઈને ખેડૂતો પહોંચ્યા હતા। મગફળી, કપાસ, સોયાબીન, અડદ, મગ, ઘઉં, ચણા, લસણ, સિંગફાડા, કાળા તલ, સફેદ તલ, જીરાની મોટા પ્રમાણમાં આવક થઈ છે। અલગ અલગ ખરીફ પાકની મોટા પ્રમાણમાં આવક થઈ છે અને યાર્ડ ખુલતાની સાથે જ વાહનોનો ખડકલો જોવા મળ્યો હતો। તો 1450 વાહનો સાથે જણસ લઈને ખેડૂતો ત્યાં પહોંચ્યા હતા અને લાઈન લાગી ગઈ હતી। તો જણસ વેચવા મોટી સંખ્યામાં ખેડૂતો પહોંચ્યા હતા। આ સમયે વાહનોની કતાર જોવા મળી હતી। 1400 એટલે કે 1450 વાહનો એક સાથે ઉમટી પડ્યા હતા। અવ્યવસ્થા ન જળવાય માટે 1 બાય 1 એટલે કે એક બાદ એક તમામ ખેડૂતોને આગળ લેવામાં આવતા હતા। તો યાર્ડ નજીક 1450 વાહનો અલગ અલગ જણસ લઈને આવ્યા હતા। મગ, અડદ, સોયાબીન જેવા પાક લઈને તેઓ પહોંચ્યા હતા।